પોલીસના બે સ્વરૂપ, એક કામ કરે અને બીજો કાંડ કરે. બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનને છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરનાર આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા પોતે પોલીસકર્મી જ હતો અને આ કેસને 48 કલાકમાં જ સોલ્વ કરનાર પણ પોલીસકર્મી જ હતા. ગુજરાત પોલીસ ખરેખર ગુજરાતનું ગૌરવ છે, એમાં બે મત નથી. પરંતુ આ વિરેન્દ્રસિંહ પઢેરિયા જેવા અસામાજિક તત્વો ખમીરવંતી ખાખી માટે એક કલંક છે અને જેના લીધે આજે ખાખી પર લોહીના ડાઘ લાગ્યા છે. પ્રિયાંશુ માતા પિતાનો એકનો એક દીકરો હતો. કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા માતા પિતાના એકના એક દીકરાને જાનથી મારી નાખ્યો. સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા વિરેન્દ્રસિંહ પઢેરિયાનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તે એક વિવાદિત પોલીસ કર્મચારી રહી ચૂક્યો છે. તે સેટેલાઇટમાં હતો ત્યારે ફેક કોલ સેન્ટરથી છેતરપિંડી મામલે સસ્પેન્ડ પણ થયો હતો. હવે સવાલ એ છે કે આવા રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે સુરક્ષા અને સલામતીની આશા કોની પાસેથી રાખવી?